નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે 1957 થી કાર્યરત ચરોતર સુન્ની વોરા સુધારક મંડળ 68 અટક દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો। ચરોતર સુન્ની વોરા સુધારક મંડળ 68 અટક દ્વારા રવિવાર 31મી ડિસેમ્બર 2023 ના રોજ ધીરજલાલ શાહ ટાઉન હોલ આણંદ ખાતે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે MS સૈયદ સાહેબ, અતિથિ વિશેષ તરીકે નિશાર અહેમદ શેખ તેમજ મુખ્ય વક્તા તરીકે ઇરફાન મોગલ હાજર રહ્યા હતા અને કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાનથી ઉમેર આરિફભાઈ વોરાએ કરી હતી। ત્યારબાદ મહેમાનોનો શાબ્દિક પરિચય અને મંડળનો ટૂંકમાં પરિચય મંડળના ટ્રસ્ટી અને ઉપપ્રમુખ શ્રી હાજી સલીમભાઈ મહેમદાવાદ વાલાએ આપ્યો હતો અને મહેમાનો અને વક્તાનો ટૂંકમાં પરિચય મંડળના એજ્યુકેશન કમિટીના વાઇસ ચેરમેન ડોક્ટર સરફરાજ મંસૂરીએ આપ્યો હતો અને સમગ્ર પ્રોગ્રામ વિશેની માહિતી એજ્યુકેશન કમિટીના ચેરમેન ઇદ્રીશભાઈ મૌધાવાલાએ આપી હતી અને મંડળના પ્રમુખ વોરા નુરુલ હસનભાઈએ પ્રસંગને અનુરૂપ પોતાના વક્તવ્યમાં તેમણે સમાજને નવી જગ્યા ઉપર કોમ્પિટિટિવ એક્ઝામ અને ITI પાસ વિદ્યાર્થીઓ માટે વર્કશોપનું આયોજન કરાયું હતું અને કાર્યક્રમના મુખ્ય મહેમાન જનાબ MS સૈયદ સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળી રહે તે રીતનું ઉદ્બોધન રજૂ કર્યું હતું। અતિથિ વિશેષ તરીકે પધારેલ જનાબ નિશાર અહેમદ શેખ પ્રસંગને અનુરૂપ પોતાનું પ્રવચન આપ્યું અને આજના કાર્યક્રમના મુખ્ય વક્તા અને ખ્યાતનામ મોટિવેશનલ પબ્લિક સ્પીકર જનાબ ઇરફાન મોગલ સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને જીવનમાં કેવી રીતે સફળ થવું તેના વિવિધ ઉદાહરણો પૂરા પાડ્યા હતા। તેમજ દિન અને દુનિયા બંને સાથે રાખીને કેવી રીતે આગળ વધવું તે વિશે પણ ખૂબ ઊંડાણપૂર્વકમાં સમજણ આપી હતી અને હાજર તમામ લોકોએ તેમની આ વાતોને ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળી તાળીઓના ગડગડાટથી વધાવી લીધી। સાથે સાથે PhD, માસ્ટર ડિગ્રી સહિત HSC, SSC ના ટોપરોને ઇનામ અને સર્ટિફિકેટ ઇનામ વિતરણ કરાયું। ત્યારબાદ બાકીની કેટેગરીના પણ ઇનામોને વહેંચણી કરવામાં આવી। કુલ 174 તેજસ્વી તારલાઓનું કાર્યક્રમમાં સન્માન કરાયું। કાર્યક્રમમાં સમાજના દાતાશ્રીઓ, તમામ કારોબારી સભ્યો, આગેવાનો અને આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા અને આભાર વિધિ એજ્યુકેશન કમિટીના સેક્રેટરી વોરા સમીરભાઈ પીપળાવાળાએ કરી હતી। આ કાર્યક્રમ મંડળના પ્રમુખ શ્રી જનાબ નુરુલ હસન વોરા, એજ્યુકેશન કમિટીના કોઓર્ડિનેટર હાજી સલીમભાઈ મહેમદાવાદવાલા, મંડળના જનરલ સેક્રેટરી જનાબ સમીરભાઈ વોરા બોરિયાવીવાળા, એજ્યુકેશન કમિટીના ચેરમેન જનાબ ઇદ્રીશભાઈ મૌધાવાલા, એજ્યુકેશન કમિટીના વાઇસ ચેરમેન ડોક્ટર સરફરાજ મંસૂરી, એજ્યુકેશન કમિટીના સેક્રેટરી સમીરભાઈ વોરા પીપળાવાળા તેમજ સમગ્ર એજ્યુકેશન કમિટીના દરેક એક્ટિવ મેમ્બરના સહયોગ અને માર્ગદર્શન હેઠળ સફળ કરવામાં આવ્યું। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સમાબેન મોહમ્મદ આરિફભાઈ વોરા અને ડોક્ટર સરફરાજ મંસૂરીએ કર્યું હતું। રિપોર્ટર ફરહીન બહાદુર પુરવાલા, પાટવી ગુજરાતી ન્યૂઝ, આણંદ।